હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પણ પત્ર બહાર પાડવા અંગે કંપની દ્વારા જોગવાઈઓ અંગે સમજૂતી આપો। મે બી 4 ગુણની અંદર પૂછાય તો તમને 8 મુદ્દો લખવાનું રહેશે। અને ફરી પાછું શરૂઆતમાં તમને કીધું કે અત્યારે કોઈ પણ સાઇટ તમે ઉપાડતા નહીં, કારણ કે બહુ સરસ મજાની રીતે આપણે ક્રમ ચેન્જ કર્યા છે અને ક્રમ ચેન્જ એટલે કર્યા છે કે તમને સરળતાથી યાદ રહી જશે। આપણે પ્રેક્ટિકલી જ વસ્તુ સમજવાના છીએ। અહીંયા કોઈ પણ વસ્તુ તમને ગોખવાનું નથી, કારણ કે સમજેલી હશે તો સમજવાની ખૂબ જ મજા આવશે। અને આગળના બંને ટોપિક અંદર મેં એવી રીતે સમજૂતી લીધી છે કે સમજાઈ પણ જશે, પ્લસમાં તમને યસ તો કે યાદ પણ રહી જશે। તો બસ અત્યારે તમે ધ્યાન આપજો। જનરલી 3 ગુણની અંદર પૂછાય છે તો 6 આપવાની, 4 ગુણની અંદર પૂછાય છે તો 8 આપી દેવાની, અને 2 ગુણની અંદર પૂછાય છે તો 4 જોગવાઈ તમને આપી દેવાની। અને બહુ સરસ મજાની સમજવા જેવી છે। શું કહે છે યસ તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે સૌથી પહેલા શું કહે છે કે વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ દરેક વ્યક્તિની જે છે સૌથી પહેલા આપણે લેખિત સંમતિ સામેલ કરવી પડશે। સહી તો આવવાની જ છે મુદ્દો, પણ સાથે સાથે શું કહે છે તમને લેખિત સંમતિ લેવી પડશે કે બધી વિગતો અમે જે દર્શાવી છે એ બધી સાચી છે અને અમારી ધ્યાનમાં રહેલી છે। તો એનો મતલબ કે આની અંદર સૌથી પહેલા આ પણ વસ્તુ સામેલ કરવું પડશે, સંમતિ પત્રક, બરાબર? ઓકે, જેને સંમતિ પત્રક પણ કહેવામાં આવે છે। યસ, બીજું આવે છે કે વિજ્ઞાપન પત્રની નકલ જે છે આપણે શું કરશું સાહેબ, રજિસ્ટ્રારને આપવી પડે। શા માટે આપવી પડે તો હવે તમને આના પછીનો મુદ્દા યાદ આવશે। યસ, તો કે કોઈ પણ માહિતી અંગે જો રજિસ્ટ્રારને જરૂર જણાય તો તે અંગેનું વિગતોનું જે છે એ દર્શાવતું જે છે પત્રક જે છે માહિતી પત્રક તમને એ રજિસ્ટ્રારને આપવું પડે છે। શું કહે છે અંદર કે તમે કોઈ પણ એમ સમજી લો કે વિજ્ઞાપન પત્ર જ્યારે પણ નોંધાવવા જાઓ છો ત્યારે જે પણ માહિતી કોને જોઈ છે, યસ સાહેબ, જે પણ માહિતીની નકલ જે છે રજિસ્ટ્રારને જોઈતી હશે ને એને આપણે જે છે એની વિગતો દર્શાવતું માહિતી પત્રક જે છે એ આપણે રજિસ્ટ્રારને આપી દઈશું, કારણ કે એને ચેક કરવાનું હશે કે જે રજિસ્ટ્રાર હશે બધી તમારી વિગત ચેક કરી લેશે અને પછી ફાઇનલ ગણાશે તો સહી પણ કરશે અને તમને શું કરશે એને અપ્રુવલ પણ આપી દેશે। એટલે જેવો કેસ છે કે નોંધણી કરાવતી વખતે રજિસ્ટરની સહી પણ જરૂરી છે। હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ ખરેખર મુદ્દો સેપરેટ છે, પણ મેં અહીંયા જ લઈ લીધું। કઈ રીતે? યસ સાહેબ, સૌથી પહેલા સાહેબ આપણે લેખિત સંમતિ લેશું। યસ, સંમતિ લીધા પછી જે છે નકલ જે છે સાહેબ આપણે કોને મોકલશું તો કે આપણા વિજ્ઞાપન પત્રની નકલ જે છે આપણે રજિસ્ટ્રારને મોકલશું। રજિસ્ટ્રારના હાથમાં જેવો આપણે વિજ્ઞાપન પત્રની નકલ આવશે એટલે ચેક કરશે કે ભાઈ આ માહિતી દર્શાવતું પત્રક આપો, તમે એને પત્રક આપશો અને પત્રક ચેક કરી તમને સહી કરીને આપશે। જો કેવો પ્રેક્ટિકલી આપણે 4 મુદ્દા અહીંયા કરે। શું કહે છે? સૌથી પહેલા યસ સાહેબ આપણે લેખિત સંમતિ લેશું, બરાબર? સંમતિ લીધા પછી સાહેબ આપણી જે પણ વિજ્ઞાપન પત્રની નકલ હશે ને સાહેબ એ આપણે રજિસ્ટ્રારને આપશું, કારણ કે આપણે નોંધણી કરાવવાની છે અને નોંધણી કરાવતી વખતે જે પણ જે માહિતી દર્શાવતા પત્રકો જોઈતા હશે આપણે એને પૂરા પાડશું। ફાઇનલી એ ચેક કરી શું કરશે સાહેબ, એ રજિસ્ટર પત્રક ઉપર એ સહી કરશે, કોણ તો કે રજિસ્ટ્રાર કરશે કે ના તમારું હવે જે છે વિજ્ઞાપન પત્ર નોંધાઈ ગયો છે। તો આ જે નોંધાઈ ગયો છે ઇન બિટવીન ઘણી બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે। તો પેલા 4 મુદ્દા આમ સરસ મજાના આપણે યાદ રાખ્યા। તમને કીધું કે આની અંદર 4 પાર્ટ આવી ગયા, મસ્ત સ્ટોરીની જેમ યાદ રાખો। મેં તમને કીધું સ્ટોરી વાઇસ જ કીધું છે, વાક્ય રચના મેં તમને અંડરલાઈન કરાવી દીધી છે, આમ સરસ મજાથી યાદ રહી શકે છે। હવે 4 વસ્તુ પતી ગઈ તો હવે જો રજિસ્ટર વાળો મુદ્દો હજી એક આવે છે, આપણે લઈ લઈએ કે રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરતા પહેલા કંપની વતી વિજ્ઞાપન પત્ર જે છે કોઈ પણ વ્યક્તિ બહાર પાડી શકશે નહીં। એ બહુ જાણવા જેવી બાબતને બહુ બેઝિક વસ્તુ છે કે અત્યારે તમારું વિજ્ઞાપન પત્ર વિદ્યાર્થી મિત્રો નોંધાણું નથી તમારી કંપનીનું, ને તમે બહાર પાડી શકો ના સાહેબ, ન પાડી શકે। શું કામ? કે કોઈને વિશ્વાસ નહીં આવે ને બહાર પાડી પણ ન શકાય જ્યાં સુધી તમારે વિજ્ઞાપન પત્ર ઉપર રજિસ્ટ્રારની સહી ના આવે, તમને અપ્રુવલ ન મળે એ તારીખ પહેલા તમે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાપન પત્ર બહાર નહીં પાડી શકો। મતલબ કે ઓફિશિયલી તમે એડવર્ટાઇઝમેન્ટ કરી શકશો પણ વિજ્ઞાપન પત્ર તમે બહાર નહીં પાડી શકો। મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આની અંદર રેડ હેરિંગ આપણે આગળ સમજી ગયા હતા એ રીતે। યસ, પછી શું કહે છે કે વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશિત તારીખ ગણાશે। રિપીટ કરી દઉં, આ બે મુદ્દા સમજવા જેવા કે જ્યાં સુધી તમારું વિજ્ઞાપન પત્ર જે છે એ નોંધાશે નહીં ત્યાં સુધી તમે એને બહાર પાડી શકશો નહીં, અને નોંધાઈ ગયા બાદ તમને જે તારીખ આપવામાં આવશે, અહીંયા શું કહે છે યસ તો કે જે તારીખ વિજ્ઞાપન પત્રમાં લખવામાં આવશે એ વિજ્ઞાપન પત્રની પ્રકાશિત તારીખ ગણાશે। સાહેબ આ શા માટે કે છે? તો મારો શબ્દ યાદ રાખજો, આના પછીનો એક માર્કનો પ્રશ્ન કામ આવી શકે કે નોંધણી બાદ તમને કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો તમારો આજે સપોઝ તમે સમજી લો કે 1 જાન્યુઆરી છે અને 1 જાન્યુઆરીના રોજ તમારું વિજ્ઞાપન પત્ર જે છે એને અપ્રુવલ મળી જાય છે તો વિજ્ઞાપન પત્ર પ્રકાશિત થયાની તારીખ કઈ ગણાશે સાહેબ? 1 જાન્યુઆરી ગણાશે। એના 90 દિવસની અંદર તમને કમ્પલસરી કાયદેસર રીતે તમારું વિજ્ઞાપન પત્ર ઓફિશિયલી જે છે એ જાહેર નોટિસ તરીકે, જાહેર દસ્તાવેજ તરીકે બહાર પાડવું પડશે। કેટલા દિવસમાં સાહેબ? 90 દિવસની અંદર અમને આ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું ફરજિયાત છે, કારણ કે તમારું વિજ્ઞાપન પત્ર મંજૂર થઈ ગયું છે કે તમે હવે એને પ્રકાશિત કરી શકો છો। જો 90 દિવસ બાદ એક પણ દિવસ વધારાનો ચડી જાય છે અને તમે ઈ તારીખે આ તમારું વિજ્ઞાપન પત્ર જાહેર જનતાને જે પણ કરવા માટે બહાર પાડો છો, પબ્લિશ કરો છો, ને તમે એમ કહેશો કે તમે અમારી કંપની અંદર રોકાણ કરો તો તમારે એ વિજ્ઞાપન પત્ર કાયદેસર ગણાશે નહીં, કારણ કે નિયમ એવું કહે છે કે જે તારીખથી તમારું
વિજ્ઞાપન પત્ર જે છે મંજૂર થયો છે એની પ્રકાશિત તારીખથી તમે 90 દિવસ સુધી જે છે એ વિજ્ઞાપન પત્ર ફરજિયાત બહાર પાડવું પડશે. 90 દિવસ બાદ બહાર પાડવામાં આવેલ વિજ્ઞાપન પત્ર જે છે એ કાયદેસર રીતે માન્ય ગણવામાં આવશે નહીં. તો આ એક આખી પ્રોસેસ છે, જે પ્રોસેસ તમે બ્રેક નહીં કરી શકો. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો. બહુ સમજવા જેવો મુદ્દો છે. મેં બહુ પ્રેક્ટિકલ તમને સમજાવ્યું કે 1 જાન્યુઆરીના રોજ તમારું વિજ્ઞાપન પત્ર પ્રકાશિત થયાની તારીખ આવી ગઈ. તો 1 જાન્યુઆરીથી તમે વિદ્યાર્થી મિત્રો એ દિવસને ધ્યાનમાં લઈ અને પૂરેપૂરા 90 દિવસની અંદર જાહેર જનતાને પબ્લિશ કરવું પડશે, બહાર પાડવું પડશે કે અમારી કંપની જે છે આવી રીતે લઘુત્તમ ભણવું મૂડીનું જે છે એ લઈને આવવાની છે. જો તમે જાહેરાત નહીં કરો અને જાહેર દસ્તાવેજ પબ્લિશ નહીં કરો, બરાબર, જે પણ પ્રોસિજર હશે એના પ્રમાણે, તો એના બાદ તમે કરશો તે માન્ય ગણવામાં આવશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. કેટલા દિવસ સાહેબ? 90 દિવસ. એનો મતલબ કે અત્યારે તમે કેટલા મુદ્દા કરે સાહેબ? આ 4+1 મુદ્દો અંદર આવી ગયો સાહેબ. આ 2 મુદ્દા +1 મુદ્દો, કેટલા મુદ્દા થઈ ગયા સાહેબ? તો અહીંયા 5 મુદ્દા અને અહીંયા 3 મુદ્દા અને 8 મુદ્દા તમારા હસતા હસતા અહીંયા થઈ ગયા. હજી મેં વિસ્તૃત સમજૂતી આની લીધી જ નથી. બાકીના મુદ્દા બહુ બેઝિક છે. તમે આટલા મુદ્દા યાદ રાખી લીધા તો બાકીના મુદ્દા તમને સાવ સહેલા લાગશે અને મગજમાં ફિટ થઈ જશે. એટલે જ જોઈ લો, મેં તમને ક્રમ પાડી દીધા. 4+1 યસ સાહેબ, સ્ટોરીની જેમ. પછી સાહેબ 2+1 સાહેબ, અમને નોલેજ હોવો જરૂરી છે. વિજ્ઞાપન પત્ર પ્રકાશિત થયાની તારીખ અને વિજ્ઞાપન પત્ર કેટલા દિવસમાં પ્રકાશિત થવું જોઈએ એ બધી વસ્તુનો અમે નોલેજ સાહેબ મળી ગયો છે. એનો મતલબ કે આની અંદર 1 માર્કનો પ્રશ્ન પણ કામ આવી શકે છે. બરાબર, સપોઝ એક્ઝામ્પલ આ 90 દિવસ બાદ કમ્પલસરી પ્રકાશિત કરવું પડે એ યસ, વિજ્ઞાપન પત્ર અંદર જે પણ તારીખ લખેલી હશે એ પ્રકાશિત થયેલ તારીખ તરીકે ગણવામાં આવશે. આ બધા મુદ્દા. એનો મતલબ કે આ 1 માર્કનો પ્રશ્ન બની શકે છે. યસ, એના પછી મુદ્દો આવે છે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ નિષ્ણાત વ્યક્તિનું નિવેદન અને કંપનીમાં હિત નથી તે મુજબનું લખાણ લખવું પડે છે. એનો મતલબ અંદર એમ કે છે કે કંપનીની અંદર જેટલા પણ નિષ્ણાત હશે કે જે પણ વ્યક્તિએ સ્ટેટમેન્ટ આપ્યા હશે એ એવું કહેવા માંગે છે કે હું આ કંપની સાથે જે છે એ ડાયરેક્ટલી કોઈ હિત સાથે સંકળાયેલ નથી. મતલબ કે અંદર એમ જ કહેવા માંગે છે કે જેટલા પણ અધિકારીઓને અહીંયા સહી લેવામાં આવશે, એમને નિવેદન લેવામાં આવશે, એ એમ કહેશે કે મને આ કંપનીની અંદર જે છે જે પણ કાર્યભાર કે જે પણ પદ આપવામાં આવ્યું છે એ મેં યોગ્ય રીતે એનું પાલન કર્યું છે. હું કંપની સાથે કોઈ પણ ડાયરેક્ટલી મારું હિત સંકળાયેલ નથી કે આ અંદર હું જે પણ કાર્ય કરું છું, જે પણ પદ ઉપર રહેલો છું, એ પદને ધ્યાનમાં લઈ હું સમગ્ર સમાજ અથવા જે જાહેર ભરણાનો જે હેતુ છે, બરાબર, એટલે કે જે રોકાણકારોનો હેતુ છે એને હું નુકસાન થવા નહીં દઉં. એટલે મારી કંપનીની અંદર જે પણ પદ પોસ્ટ હશે એનાથી હું ડાયરેક્ટલી કોઈ પણ રીતે જે છે જવાબદાર નથી. મતલબ કે આની અંદર જે પણ કાર્ય કરીશ એ રોકાણકારોના હિતમાં દઈ અને હું કાર્ય કરવાનો છું. હું મારા પર્સનલી જે છે હેતુ માટે કરી અને આ કંપની સાથે સંકળાયેલો નથી, આવું નિવેદન આપવું પડે. મતલબ કે તમે યોગ્ય રીતે કરશો, તમારા પર્સનલ ઇલેક્શન યસ તમારા ખાનગી હેતુ માટે નહીં કરો અને તમારા કંપની સાથે કોઈ પણ ખાનગી હેતુ રીતે તમે સંકળાયેલા નથી એવું નિવેદન આપવું પડે છે. મતલબ કે આની અંદર જે છે મેં તમને કીધું કે લઘુત્તમ ભણવું જ્યારે પણ બહાર પાડશો ત્યારે ડિરેક્ટર હોય અને તમે ધોરણ 12 માં આવશો તો સમજૂતી આવશે. એ ડિરેક્ટરમાં પણ સ્વતંત્ર ડિરેક્ટર આવે છે અને સ્વતંત્ર ડિરેક્ટર જે છે આની અંદર પણ પોતાની કામગીરી ભજવશે. અને સ્વતંત્ર ડિરેક્ટર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તે ડિરેક્ટરની બેંક હશે ને એનામાંથી ડેટા બેંકમાંથી પસંદ થઈને આવેલો હશે, જે કંપની સાથે ડાયરેક્ટલી કોઈ પણ પક્ષપાત ધરાવશે નહીં, કંપની સાથે કોઈ પણ ડાયરેક્ટલી એમ સમજી લો એના સંબંધ હશે નહીં, એનો કંપની સાથે કોઈ પણ નાતો હશે નહીં, પણ એ રોકાણકારો અને જે કંપનીનું યોગ્ય રીતે સંચાલન થાય છે કે નહીં એ ચેક કરવા માટે કરી અને એની નિમણૂક જે છે કેન્દ્ર સરકારની ડેટા બેંકમાંથી કરેલી હશે. તો એવા જે ડિરેક્ટરો હશે એ લોકોનું પણ આની અંદર નિવેદન લેવામાં આવશે. બરાબર, તો એનો મતલબ અત્યારે તમને એવું ન લાગવું જોઈએ કે સાહેબ માત્ર જે નિવેદન છે કંપનીનો માલિક જ આપશે. ના, કંપનીની અંદર રહેલા જે પણ કી મેનેજરિયલ પર્સોનલ હશે એટલે કે કેએમપી હશે એનો પણ અહીંયા નિવેદન લેવામાં આવશે. કારણ કે કંપનીની અંદર એના પાસે કોઈ પણ મોટો કાર્યભાર રહેલો હશે, લોકોને નિવેદન આપવું પડશે. બહુ શોર્ટમાં લખેલું છે પણ બહુ ઘણું બધું કહી જાય છે એટલે હું આની વિસ્તૃત ચર્ચા અહીંયા લેતો જ નથી. કારણ કે ખરેખર આના ઉપર ચેપ્ટર નંબર જે છે તમારો આવશે 12મા ની અંદર કે આ ડિરેક્ટર જે છે કેમ કાર્ય કરે છે, સ્વતંત્ર ડિરેક્ટર. ઓકે, પછી આવે છે કે નોંધણી અંગેની બધી જ જરૂરિયાતોનું પાલન કરવામાં આવે તો રજિસ્ટ્રાર સમક્ષ જે છે એ નોંધણી કરશે. મતલબ કે આની અંદર એમ કે છે કે જ્યારે પણ તમે આ નોંધણી કરાવવા જશો, જો રજિસ્ટ્રારને એવું લાગશે કે સાહેબ આ માહિતી પત્રકો વ્યવસ્થિત તમે રજૂઆત નથી કર્યા તો તમારું વિજ્ઞાપન પત્ર પણ પાસ કરવામાં નહીં આવે. એટલે જો શું કે છે કે નોંધણી અંગેની બધી જ જરૂરિયાતોનું પાલન કરવામાં ન આવે, બરાબર, કે તમે કોઈ પણ પાલન કરતા નથી તો રજિસ્ટ્રાર સમક્ષ તમારો જે છે એ નોંધણી કરવામાં આવશે નહીં. એનો મતલબ કે તમારું વિજ્ઞાપન પત્ર જે પણ તમે રજૂ કર્યો હશે એને ઓફિશિયલી અપ્રુવલ નહીં મળે. કે તમે કોઈ પણ એમાં સમજી લો કે માહિતી જે માંગી હશે યોગ્ય રીતે એને એમ લાગશે કે ના સંતોષકારક નથી આ બધી માહિતી, તો તમારો જે છે રજિસ્ટ્રાર તમારા જે પણ વિજ્ઞાપન પત્રની તારીખ નક્કી કરી હશે, જે પણ વિજ્ઞાપન પત્ર તમે બનાવ્યો હશે એ મંજૂર કરશે નહીં. આ ધ્યાન રાખજો, બહુ બેઝિક વસ્તુ છે. અને કે છે કે કંપનીની જામીનગીરી ખરીદવા લઘુ વિજ્ઞાપન પત્ર જે છે મેં તમને કીધું, અગાઉ ચર્ચા પણ કરી હતી કે વિજ્ઞાપન પત્રમાં લઘુ વિજ્ઞાપન પત્ર જે તમને ન્યૂઝપેપરમાં જોવા મળે છે ને વિદ્યાર્થી મિત્રો, એ લઘુ વિજ્ઞાપન પત્ર છે. બાકી વિજ્ઞાપન પત્ર ખરેખર તમે જોવા જશો તો એક મોટો
દસ્તાવેજ છે. આ વિજ્ઞાપન પત્ર વિદ્યાર્થી મિત્રો 160 થી 62 પેજથી પણ વધારે હોઈ શકે છે, ઇવન 200 પેજનો પણ હોઈ શકે છે. પણ તમે ન્યૂઝપેપરની અંદર જાહેર જનતાને માટે કરી અને તમે આમંત્રણ આપવા માંગો છો, તમે 200 પેજના ન્યૂઝપેપરની અંદર જે છે એ તો આપી નહીં શકો. તો તમને એક લઘુ વિજ્ઞાપન પત્ર તૈયાર કરવું પડશે કે ભાઈ મારી આ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે, મને એટલા નાણાં જોઈએ છે, શેર એટલા છે, એટલું ભાડું બહાર પડવાનું છે, આ તારીખે ઓપન થવાનું છે, આ તારીખે બંધ થવાનું છે, આટલી પ્રાઇસ બેન છે, આથી આ તારીખ વચ્ચે તમને અલોટમેન્ટ મંજૂર કરવામાં આવશે. તો બધી વિગતો લઘુ વિજ્ઞાપન પત્ર તરીકે આની સાથે જોડવી ફરજિયાત છે. એટલે શું કહે છે કે લઘુ વિજ્ઞાપન પત્ર જોડ્યા વગર જે છે એ અરજી આપી શકાતી નથી. એનો મતલબ કે જ્યારે પણ તમે કંપનીના રજિસ્ટ્રાર પાસે તમારું વિજ્ઞાપન પત્રનો દસ્તાવેજ લઈને જાશો, ગમે એટલા પેજનું હોય, એના સાથે તમારું લઘુ વિજ્ઞાપન પત્ર જે છે ફરજિયાત અટેચ કરવું પડશે, જે તમે ઓફિશિયલી ન્યૂઝની અંદર જે છે પબ્લિશ કરશો. ઘણા બધા તમે ન્યૂઝપેપર જોયા હશે, ઘણી બધી કંપનીના, હું અત્યારે એક્ઝામ્પલ નથી લેવા માંગતો, પણ જ્યારે પણ હવે તમે ન્યૂઝપેપર રીડ કરતા હો ત્યારે ઘણા બધા એવા ન્યૂઝપેપર છે જેના ફ્રન્ટ પેજ ઉપર જે પણ કંપનીને પૈસા જોઈતા હોય અને લઘુત્તમ ભણવું આવી રીતે આઈપીઓ દ્વારા બહાર પાડતી હશે ને, તો ન્યૂઝપેપરની સૌથી પહેલા પેજ ઉપર બધી વિસ્તૃત એડવર્ટાઇઝમેન્ટ આપેલી હશે કે આ કંપનીનો જે છે આઈપીઓ આવવાનો છે. બરાબર, તો આવી રીતે આપણે આને લઘુ વિજ્ઞાપન પત્ર તરીકે પણ ઓળખીએ છીએ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ બહુ સમજવા જેવો મુદ્દો છે. શું કહે છે કે સેબી એક્ટ, સેબી એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો જે એક્ટ છે સેબીનો, બરાબર, સેબી એક્ટ 1992 એટલે કે 1992 અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ એટલે કે જામીનગીરી કરાર ધારો જે છે એને ધ્યાનમાં લઈ તમે તમામ જોગવાઈનું પાલન થયું છે તેનું એક નિવેદન આપવું પડે. એનો મતલબ કે તમે જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની સમગ્ર પ્રોસેસ કરી લીધી છે ત્યારે તમને એક સરસ મજાનું નિવેદન આપવું પડશે કે આ સમગ્ર વિજ્ઞાપન પત્ર બનાવવામાં આવેલ છે. બરાબર, ને આ વિજ્ઞાપન પત્રની અંદર જેટલી પણ જોગવાઈ જે છે કઈ તો કે સેબી એક્ટની જોગવાઈ અને જામીનગીરી કરાર નિયમન ધારા લાઈનમાં લઈ અને જે પણ જોગવાઈ છે, બરાબર, એ તમામ જોગવાઈનું અમે પાલન કર્યું છે એવું નિવેદન લખી તમને ગાઈડલાઇન્સ આપવી પડશે. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે નોટ કર્યું છે, અહીં આપણે 9 મુદ્દા કર્યા, પણ 9 મુદ્દા નથી કર્યા. કેટલા કર્યા? યસ સાહેબ, 10મો મુદ્દો આવ્યો અને 11મો મુદ્દો આવ્યો. પરીક્ષાની અંદર હું મારા ઘણા બધા વિદ્યાર્થીઓ કે જનરલી આ પ્રશ્ન પૂછવાના ચાન્સીસ વધારેમાં વધારે 4 માર્ક્સ છે અને ઓછામાં ઓછા 3 માર્ક્સ છે. તો આ 4 અને 3 માર્ક્સને ધ્યાનમાં લઈ તમે 8 થી 9 જે મુદ્દા છે ને સરસ મજાના જોગવાઈના કરી લો. જનરલી 4 માર્ક્સની અંદર આવે છે તો 8 મુદ્દાને જે છે એ માન્ય ગણવામાં આવે છે, પણ તમારી શાળાકીય ધોરણે શું નિયમ લાગુ પડે છે એના વિશે શિક્ષક ઉપર રહેલો છે. પણ જનરલી હું 4 માર્ક્સની અંદર મારા દરેક વિદ્યાર્થીને એ જ કહેવા માંગુ છું કે આની અંદર 8 મુદ્દાને ટાર્ગેટ કરાય અને એક મુદ્દો સરસ મજાનો કરી લેવાય. મેં એટલે જ તમને ટિક્સ દ્વારા, તમે ખ્યાલ હશે તો બોર્ડ ઉપર ભલે 9 લખ્યા છે પણ આપણે 11 મુદ્દા કરી લીધા, કારણ કે આના પછીના જે આ બધા મુદ્દા તમે જોવો છો ને એનામાં પાલન કરવાનું છે. પાલન નહીં કરો તમારે મંજૂર થશે નહીં. એટલે 6 થી કરી વિદ્યાર્થી મિત્રો 9 મુદ્દા એવા છે આ જોગવાઈનું પાલન કરવું પડશે, અધરવાઇઝ તમારો જે છે મંજૂર થશે નહીં. આ બધા મુદ્દા છે એટલે મેં તમને અલગ 3 ભાગ પાડી દીધા છે. હવે તમે તમારી અનુકૂળતા મુજબ સ્ક્રીનશોટ પાડી તમને જેવી રીતે યાદ રહેશે એવી રીતે પણ તમે આ સરસ મજાનો પ્રશ્ન કરીને જજો, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે આ સ્પેસિફિક એવો વિષય છે કે જો તમે આ વિડીયો જે છે વાર્ષિક પરીક્ષા માટે દ્વિતીય કસોટી માટે કરીને આવ્યા છો તો તમને કહી દઉં કે સૌથી પહેલી બાબત અર્થ, લક્ષણ, મહત્વ, પછી જોગવાઈ, કંપની ધારણ જે છે એ, અને સેક્રેટરીની ફરજો, તેમજ યસ તો કે લક્ષણો કદાચ કોઈની અંદર સેપરેટલી આપ્યા હોય કે સમાવેશ થતી વિગતો આપી હોય તો વિદ્યાર્થી મિત્રો આ અમુક ક્વેશ્ચન એવા ટાઈપ્સ બને છે કે જે પેપરની અંદર આવવાની સંભાવના મારી દ્રષ્ટિએ વધારે બની જાય છે. કારણ કે તમે અત્યારે એ વિશે ભણી રહ્યા છો તો સેક્રેટરીની શું ફરજ છે અને બાબતને ધ્યાનમાં લઈ એનો પણ તમને નોલેજ હોવો જરૂરી છે. તો બસ વિદ્યાર્થી મિત્રો આના પછી આપણે એ જ લેવાના છીએ તો કે સેક્રેટરીની ફરજો લઈને આવવાના છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો તમને છેલ્લે કહું છું સ્ક્રીનશોટ ખાસ પાડી લેજો અને હા, વિડીયોને ખાસ લાઈક કરી દો. હજી પણ કદાચ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જો બેલ આઇકન દેખાતું હશે એનાથી ઝડપથી પ્રેસ કરી નાખો. આના પછીનો વિડીયો આવવાનો છે તમને ઝડપથી નોટિફિકેશન મળી જાય. અથવા તમે સોશિયલ મીડિયાના માધ્યમથી હજી પણ જોડાવાનું ભૂલાઈ ગયું હોય તો ખાસ જોડાઈ જજો. તમે એનો સ્ક્રીનશોટ પાડી લો. પછી આપણે ફરી પાછા નવા ટોપિક સાથે મળવાના છીએ.